છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાનો મેળો યોજાયો જ્યાં SN પટેલ કોલેજ છોટાઉદેપુર ખાતે આયોજન કરવામાં આવ્યું જ્યાં ગરીબ કલ્યાણ મેળામાં અનેક લાભાર્થીઓ હાજર રહ્યા 1856 જરૂરિયાતમંદોને લાભો આપવામાં આવ્યા 10 વિભાગ દ્વારા 3.46 કરોડના લાભો અર્પણ કરાયા ત્યારે સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આયોજન કરાયું। છોટાઉદેપુર SN કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આજના આ 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે 1856 જેટલા લાભાર્થીઓને 3 કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે। તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, ગરીબ કલ્યાણ મેળા પહેલા પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે। એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે, પોતાનું જીવન ધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે એ અંતર્ગત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે। સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે। તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આંગણું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન છે એની સાથે જોડાય।